નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે. આપણે જોઈ રહ્યા હતા કે કપિલ અવતાર દ્વારા તેમની માતાને ઉપદેશ આપવામાં આવે છે. આજે આપણે તેના ત્રીજા ભાગ તરફ આગળ વધીએ. શ્રી કપિલ ભગવાન બોલ્યા, હે માતાજી, કર્મના ફળો અનુસાર પ્રાણી બીજું શરીર પ્રાપ્ત કરવા માટે પુરુષના વીર્યથી સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે. પહેલી રાત્રે વીર્ય તથા રક્ત મળે છે. 10 રાત્રિઓમાં એ બોર સમાન બની જાય છે. 1 મહિને માથું બને છે. બીજા મહિને હાથ પગ વગેરે અંગો બને છે. ત્રીજા મહિને નખ, રૂવાડા, અસ્થિ, ચામડી, સ્ત્રી પુરુષના ચિહ્નો અને અન્ય છિદ્રો બને છે. ચોથા મહિને માંસ, મજ્જાદી 7 ધાતુઓ બને છે. 5મે મહિને પુખ્ત રસ અનુભવે છે. 6ઠ્ઠા માસે ઓળમાં લપોટાયેલો જમણા પડખે ફરે છે. ક્રમશઃ વિકાસ થતો એ 7મા માસમાં જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ હલનચલન કરી શકતો નથી અને ભયભીત થઈ ભગવાનને પ્રાર્થના કરે છે, હે ઈશ્વર, હું આ રક્ત, મળ, મૂત્ર વગેરેના કૂવામાં પડ્યો છું. મેં અનેક પાપ કર્યા છે. તમે મને આમાંથી ક્યારે બહાર કાઢશો? 9 મહિના થતા પ્રસવના સમય વાયુ એને નીચે બાજુ મુખ કરી બહાર ફેંકી દે છે. ત્યારે એના પૂર્વજન્મનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને બીજા કષ્ટો ભોગવવાથી એ રડવા લાગે છે. માતા એને દૂધ પીવડાવે છે. બાલ્યાવસ્થા તથા કિશોરાવસ્થા દુઃખોને ભોગવતો એ યુવાવસ્થામાં પ્રવેશ કરે છે. ત્યારે ઈચ્છા પૂર્ણ ન થવા પર ગર્વ અને ક્રોધથી એ આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે. પંચતત્વોથી બનેલ આ શરીરને એ પોતાનું સમજી ઘમંડ કરે છે. કુસંગતિથી એમાં અનેક બુરાઈઓ આવી જાય છે. સ્ત્રીઓમાં વિષયી બનેલ લોકોની સંગતિ કરવી જોઈએ નહીં. સ્ત્રી રૂપિણી માયા મોટા મોટા દિગ્વિજય વીરોને પણ પોતાના મોહથી વશમાં કરેલી છે. માટે યોગીઓએ સ્ત્રીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. મળતી વખતે સ્ત્રીનું ધ્યાન કરવાથી પુરુષને સ્ત્રી બની પડે છે. બુદ્ધિમાન પુરુષે મોહ માયા છોડી એકાંતમાં રહેવું જોઈએ. જીવનું કદી જન્મ મરણ થતું નથી, માટે વૈરાગ્ય અપનાવી માયાના બનાવેલા શરીર સાથે મોહ કરવો જોઈએ નહીં. શ્રી કપિલજી બોલ્યા, હે માતાજી, જે મનુષ્ય સંસારના કાર્યોમાં નથી ફસાતો, સર્વ કામનાઓનો ત્યાગ કરી અહંકાર છોડી પોતાના બધા કાર્યો ભગવાનને અર્પણ કરી દે છે, એવો પુરુષ સૂર્ય દ્વારથી પરમાત્માને પ્રાપ્ત કરે છે. આવો યોગી પ્રલયના અંતમાં બ્રહ્માની સાથે મોક્ષ પ્રાપ્ત કરે છે. હૃદયમાં ભગવાનની ભક્તિ હોવી સર્વોત્તમ છે. નિરંતર ભક્તિથી પિતૃલોક મળે છે. ગર્ભધાનથી લઈ અંત્યેષ્ટિ સુધીના સંસ્કારોને વિધિપૂર્વક કરવાવાળો કામકર્મી સૂર્યથી દક્ષિણ તરફ પિતૃયાન તે ધૂમ્રમાર્ગથી પિતૃસર અર્યમાના લોકમાં જાય છે. પુણ્ય ક્ષીણ થવા પર એને પુનઃ આ લોકમાં આવવું પડે છે. માટે હંમેશા ભક્તિપૂર્વક ભગવાનનું ભજન કરવું જોઈએ. એનાથી જ જ્ઞાન તથા વૈરાગ્ય થાય છે. હરિકૃપાથી વિમુખ રહી ધર્મ, અર્થ તથા કામમાં રત રહેનારા વિષ્ઠાના કીડા સમાન છે. માતાજી, બ્રહ્મદર્શન કરાવનાર આ જ જ્ઞાન છે. એનાથી પ્રકૃતિ અને પુરુષને ઓળખવામાં આવે છે. નિર્ગુણ જ્ઞાન યોગ હોય અથવા ભક્તિ યોગ, બંનેથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. જેમ કે એક જ દૂધ જોવામાં સફેદ, ચાખવામાં મીઠું તથા સ્પર્શમાં ઠંડુ હોય છે, આવી જ રીતે એક જ ઈશ્વર વિવિધ માર્ગોથી વિભિન્ન દેખાય છે. ભક્તિ યોગનું સ્વરૂપ, કાળગતિ, યોનિઓ, તત્વગુણના વગેરે સર્વ કાંઈ મેં તમને બતાવ્યા છે. આનો ઉપદેશ નાસ્તિકો, દુરાચારી, ઘમંડી, દુષ્ટો વગેરેને આપવો જોઈએ નહીં. શ્રદ્ધાળુ, વિનયી, બધામાં મને જોનારા, વિષયોમાં આસક્તિ વગરના, શાંતચિત્તવાળા ભક્તને, દરેક પ્રાણીને પ્રેમ કરનારા વગેરે શ્રેષ્ઠ લોકોને જ આ જ્ઞાન આપવું જોઈએ. આ રીતે જે મારામાં ચિત્ત લગાવે છે તે મારા પરમ પદને પ્રાપ્ત કરે છે. મૈત્રીજી બોલ્યા, હે વિદુરજી, ભગવાન કપિલદેવના આ પ્રમાણેના વચનો સાંભળી તેમની માતા દેવહૂતિના મોહનું આવરણ દૂર થઈ ગયું. તે ભગવાન કપિલને પ્રણામ કરી બોલ્યા, હે ઈશ્વર, બ્રહ્મા પણ તમારું ધ્યાન કરે છે, છતાં પણ એમને તમારા દર્શન નથી થતા. તમે જ સંસારની સૃષ્ટિ, પાલન અને વિનાશ કરો છો. દુષ્ટોના વિનાશ માટે તમે વરાહ વગેરે અવતાર લો છો. જ્ઞાન માર્ગને પ્રકાશિત કરવા માટે તમે મારાથી આ અવતાર લીધો છે. હે પ્રભુ, તમારી લીલા અપાર છે. પ્રલય કાળે સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે, તેણે જ 9 માસ સુધી મારા ગર્ભમાં રહી પુત્ર તરીકે જન્મ લઈ મને ધન્ય ધન્ય કરી નાખી. તમારું કીર્તન કરવાથી નીચ ચાંડાલ પણ સોમયજ્ઞ કરનાર બ્રાહ્મણ સમાન પૂજનીય થઈ જાય છે. તમારા વચનથી મારા હૃદયમાં ઢંકાયેલા માયાના સર્વ આવરણો દૂર થઈ ગયા છે. હે બ્રહ્મ સ્વરૂપ, હું તમને પ્રણામ કરું છું. ત્યારે કપિલજી સ્મિત કરી બોલ્યા, હે માતા, હું કોઈ ભગવાન નથી, માત્ર તમારો પુત્ર છું. તમારી કોખમાં રહી જે જ્ઞાન મેળવ્યું તે તમને જણાવ્યું. મેં જણાવેલા માર્ગ બ્રહ્મવાદીઓ જાણે છે. તમે પણ એ માર્ગે ચાલો. તેથી
તમને શીઘ્ર મુક્તિ મળશે. જે લોકો મારી વાતનું અનુકરણ નથી કરતા તે જન્મ મરણના ચક્રમાં ફસાયેલા રહે છે. આ રીતે માતાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપી શ્રી કપિલદેવજી માતાની આજ્ઞા લઈ પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યા. માતા દેવહૂતિના પણ પુત્રના જણાવેલ અધ્યાત્મ માર્ગ પર ચાલવા લાગી. એ બિંદુ સરોવરના 3 કાળ સ્નાન કરતી અને જપ તપ વગેરે શરીરને સુકવતી એણે સંસારનો મોહ છોડી દીધો. એ પુત્ર કપિલના વિયોગમાં દરેક ક્ષણે ભગવાન કપિલનું ધ્યાન કરતી હતી. વ્રતના પ્રભાવે ધીરે ધીરે તેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ ગઈ અને એક દિવસ શ્રી હરિનું ચિંતન કરતા તેણે દેહ ત્યાગ કર્યો અને પરમ બ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ ગઈ. અહીં આપણે શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ સમાપ્ત થઈ ગયો. ગઈકાલે આપણે 4થા સ્કંદથી શરૂ કરીશું. તો આવતીકાલે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.